4913 હવે મેં પહેલા સમજાવ્યું તે પ્રમાણે એકમ, દશક અને 100 થી બનતી સંખ્યાનો એક ભાગ 913 છે. તો આપેલ સંખ્યાના બે ભાગ કરતા એક સંખ્યા 913 બીજી સંખ્યા 4 મળે છે. હવે પેલા કોષ્ટક પ્રમાણે આપણે જાણીએ છીએ કે જો આ ઘન કરીને જવાબ 3 આવ્યો છે તો મૂળ સંખ્યાનો એકમનો અંક 7 હશે. 4913 આમાં એકમનો અંક 3 આવ્યો છે, તેથી મૂળ સંખ્યાનો એકમનો અંક 7 હશે. એ આપણે ધારી લીધું. અહીં 913 નો એકમનો અંક 3 છે, માટે આપણી સંખ્યાના એકમનો અંક 7 હશે. જો કોષ્ટક યાદ નહીં હોય તો તમને નવાઈ લાગશે કે ટીચર આ 3 છે ને તમે 7 કેમ લખ્યું. આપણે કોષ્ટકમાં જોઈ ચૂક્યા છીએ. હવે 4 વિશે વિચારીશું. 4 કયા ઘનના વચ્ચે આવે છે? આપણે ફરી યાદ કરીએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. હવે જુઓ 4 ક્યાં આવશે? 1 નો ઘન અને 2 ના ઘનના વચ્ચે આવશે. 4 1 ના ઘન અને 2 ના ઘનના વચ્ચે આવશે, જેમાં નાની સંખ્યા 1 છે, માટે આપણી સંખ્યાનો દશકનો અંક 1 હશે. વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ મળ્યો 17. એટલે કે 4913 એ 17 નો ઘન છે. આમ 4913 17 નો ઘન છે. હવે આ રીતે જ આપણે અનુમાનની રીતે દાખલા કરવા ઘણા સહેલા રહે છે, પરંતુ નિયમો યાદ હોવા જોઈએ. તો આપણે ખૂબ ઝડપથી આ દાખલા કરી શકીએ છીએ. અહીંયા આપણો ઘન અને ઘનમૂળ નું પ્રકરણ પૂરું થાય છે. તમે મહાવરો, સ્વાધ્યાય પ્રેક્ટિસ કરીને આ દાખલાઓને ઘણી સારી રીતે સોલ્વ કરી શકશો. બેસ્ટ ઓફ લક.